માનતા કરી છે ને એ જવરવાનું છે. કેટલી વાર આવ્યો તો અહીં? પહેલી વાર આવ્યો. પહેલી વાર જ આવ્યો. એની મોજમાં રમે જો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે. અને કાલે તો ધૂળેટી હતી તો ઘણા બધા અમારા મહેમાન આવેલા હતા. આજે તો બધા વૈયા ગયા છે. અને હવે અત્યારે તમે હતા એટલા રા ને અત્યારે આપણે બ્લોગને શરૂ કર્યો છે 1 વાગે. બપોર પછી થોડું ઘણું કામ હતું તે કામ કરતા હતા. અત્યારે તો મારી બાજુ સોડા ફરે બરાબર. હા, સોડા. અત્યારે તો સોડા લઈ આવ્યો છું. લીમકા હવેથી ને કે તૈરકા બહુ પડી ગઈ. મેં ગામમાંથી આવતો તો લીમકા સોડ ને એવું લેતો આવ્યો હું બરાબર. હા, જય માતાજી, બાપા સીતારામ ને બધા ફેમિલી હાલો સોડા પીવા. હા, સોડા પીવા. હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ઘરે ઘરે કે ઠંડુ કરતું રહેવું પડે. બાકી અમારે ત્યાં જો લૂ વી આવે છે ને આજ તો હે કે મસ્ત મસ્ત ઠંડો પવન એટલે સારું. હવે બહાર જો કેટલો બધો તૈરકો છે જો હે જોવો બહુ બધો તૈરકો પડે છે. ને અમી પાછું આમ સપરના સાંઈ બેઠા કે એટલે ઠંડો પવનનો આનંદ માંડીએ કે નકર તો બહુ લૂ ફેંકતા પતરા હેઠે બેઠા હોય ને તો એવું. અહીં તો આપણે સોડા ભરાઈ ગઈ છે સમાધાન ઠંડી ઠંડી ચાલો બધા સોડા પીવા. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 3 અને અમે થઈ ગયા છે રેડી. ક્યાં કર જવાનું છે બાપરે? કરસર જવાનું છે. કરસર જવાનું છે? હા હા, દાદા પગે લાવ કરસાઈ દાદા એ. કરસાઈ દાદા એમ? હા, ટાઈમ છે તો જઈ આવી એમ. ફેમિલી અમારે હે કે 3 એને જવાનું છે કરસાડિયા દાદા. અમારા બાજુનું ગામ આવ્યું ને કરસાડ ગામ, ત્યાં હે કે કરસાડિયા દાદાનું સરસ મજાનું સાનિધ્ય છે તો ત્યાં અમારે જવાનું છે. અને ત્યાં જવાનું તો મેં પગે લાગવા જવાનું છે ને? પગે લાગવા જવાનું છે. હા તો ઠે પગે લાગવા જવાનું છે તો અમારે કીધું ગયા નહોતા. પહેલાં હું ના નિશાળ ભણવા જતો ને ત્યાં જતો, પછીનો કાંઈ ગયો નહીં કે તે અત્યારે જવું છે તો મારા બા મહેશ ને બધા આવે છે સાથે દર્શન કરવા. તો હવે હે કે આપણે અમારા બાજુના ગામ છે કરસા, ત્યાં જઈ અને દાદાના સાનિધ્યના દર્શન કરીએ. ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્ય એટલે કે અમારા બાજુનું ગામ કરસાડ ગામમાં. જો સામે હે કે મંદિર છે દાદાનું. માબાની દુકાને ગયા હતા ખબર? હા, નાળિયેર, ગોળ ને અગરબત્તીઓ. કેમ ગોળ ને એવું? અહીંયા માનતા કરી છે ને એ જવરવાનું છે. હા, હા એવું હતું? હા, તો ઘરે કીધું નહીં માનતા આ તો કીધેલી? આમ કહેવાનું પગે લાગવા જવું એમ. હા, ઠીક. માનતા એવું કરી ગોળ ને એવું લીધું? હા, અહીં દાદા આપણે ગ્લાસ કાઢવી પડે. લાશ કાઢવી પડે? હા, જો મારા બાઈ તો લાશ કાઢી લીધી. સરસ મજાનું જો દાદાનું મંદિર છે. હાલો તમને જઈને હવે દર્શન ને એવું કરાવીએ. ફેમિલી તો આપણે કે શ્રીફળ ને અગરબત્તી ને એવું કરી નાખ્યું છે. હવે જાય દાદાના દર્શન કરવા. ફેમિલી તો આપણે હે કે ગોળ ને એવું જવા દીધું છે દાદાને. અને મંદિર હે કે સરસ મજાનું છે. કેટલી વાર આવ્યો તો અહીં? પહેલી વાર જ આવ્યો. હા, તો બાજુ ને તો પહેલી વાર આવ્યો મારે. ત્યાં સુધી હે કે અહીં નહોતો. પહેલાં મેં હે કે આ ગામમાં હું 9 ને 10 ધોરણ હે કે અહીંયા ભેલો છું કરસામાં. એટલે ત્યાં મેં આવતા કે સાયકલ લઈને આવતા તે દાદાને દર્શન એવું કરતા. પછી હે કે આજ આવ્યો છું, ઘણો ટાઈમ થઈ ગયો, મેં ભણતર મૂકી દીધું ને પછી આજ પેસો પહેલી વાર આવ્યો છું દાદાને દર્શન કરવા. બીજો સરસ મજા અહીંયા મંદિર છે. બહુ કાંઈ હિસ્ટ્રી તો નહીં ખબર મને. તમારે જો જાણવું હોય કે આની હિસ્ટ્રી આખી તો કે યુટ્યુબમાં જય કરસાઈ દાદા કરીને સર્ચ મારજો. ઘણી બધી હિસ્ટ્રી છે કે તમને ખબર પડી જાય. સરસ મજાનું સાનિધ્ય છે. ફેમિલી જો અહીં છે કે સરસ મજાનો ફોટો છે. જો આ દાદા છે કે જૂનું સાનિધ્ય છે. પહેલાં હવે પહેલાં મંદિર હતી ને એનો ફોટો છે. જો દિવાલ ઉપર લગાડેલો છે. તો પહેલાં આવું મંદિર હતું, પછી આવું મસ્ત બની ગયું. જો ને એ મંદિર ફેમિલી હવે જૂનું હતું ને સૌથી પહેલું ત્યારનો ફોટો છે. બીજો ફોટો જો અહીં જો પહેલાં છે કે બાઈને જો આવું દેખાતું બધું જો આવી રીતના. કેટલા વર્ષો પહેલાં હોય એ તો બહુ નહીં ખબર. પહેલાં તો આવું હતો ફોટો અહીંયા છે અને એ ફોટો જો અહીંયા છે સરસ મજાનો. જો પહેલાં આ બધું બાઈનું દ્રશ્ય ને એવું એના ફોટા છે. જો ઘણા વર્ષો પહેલાં છે પણ ડેટ એવું કાંઈ લખેલું નહીં. પહેલાં જો આવું હતું. અત્યારે જો આવું સરસ મજાનું મંદિર બની ગયું. હું અહીંયા કહેતો નહોતો આવ્યો ને આખરે કે આવ્યો ને દાદાને દર્શન એવું થઈ ગયું. બીજો જરા અહીં ફોટો જો
પેલો બધી જો આવી રીતનું હતો એ મંદિર. ને ફેમિલી અંદર છે કે હનુમાન દાદાનું મંદિર છે જો સુંદર મજાનું. તો હનુમાન દાદાને દર્શન થઈ જાય પણ કરશે દાદાને થઈ જાય અને જો અહીંયા આવી દાદાને થઈ જાય તો અહીંયા છે કે એક મંદિર અંદર 3 મંદિર છે એટલે 3 ભગવાન છે એક સાથે દર્શન થઈ જાય. આવડું મોટા મંદિર બનાવેલું છે એમાં સરસ મજાનું સાનિધ્ય છે. એક ફેરે આવજો અહીંયા. અહીંયા બધા દાતા છે. અહીં બાકી ને અહીં જો અહીંયા બધા છે કે દાદા બેહાડેલા છે જવું ગામના ડાયરો જવું હે અમારા અમે છે કે ડાયરો કે જે અહીંયા ડાયરો હોય બધા ગામના અમારા ગામમાં છે ને અહીંયા છે. અહીં જો મંદિરની હારે સાથે છે કે ડાયરો પણ છે જવું. ચાલો ફેમિલી બધા પ્રસાદી લેવા જાઓ દાદા પ્રસાદી છે અને ભાઈ પ્રસાદ. નાળિયેર ને એવું છે બધું. બાજુ બધા છે કે હવનના કુંડ છે જો અહીં છે કે હવન ને એવું બધું કરતા છે જો હા? કરીને એક નંબર લોકેશન આવશે. જો સરસ મજાની કરે નહીં છે જો હા લાલ થોડા કહેવાય ગુલાબી કહેવાય. આ ગુલાબી આંબો બાજુમાં આંબો. કેરી ને બધી છે કેરીઓ ને બધું છે હા જરા આંબો છે આંબામાં કેરીઓ છે જો આ સરસ મજાની કરે નહીં છે જો અહીં છે કે બેકગ્રાઉન્ડ આમ મસ્તીનું જ છે લોકેશન એક નંબર આવે જોવાનું. જો કરે ને જો આંબો ને જો પણ થાય કે મસ્ત મજાનો બગીચો છે જો હે ને એલું છે કે શાંત વાતાવરણ ને મજા આવ્યા કરે ને આ મંદિર છે કે ગામમાં તો આવેલું છે. ને ફેમિલી અહીંયા છે કે બહુ મોટું જબરદસ્ત મંદિર છે. આમ તમે જોયું તો છે વિડીયોમાં બહુ સરસ મજાનું મંદિર છે ને ધામે એવું છે. તો એક ફેર આવો તો અહીં દર્શન કરવા જરૂર ને જરૂર આવજો અને એની હિસ્ટ્રી જાણવી તો તમને યુટ્યુબમાં ઘણા બધા વિડીયો મળી જશે તો હિસ્ટ્રી જાણી લેજો. તો જય કલસારિયા દાદા કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હા ભાગુન ભા હવે ભાઈ ગયા હવે ક્યાં કરતા જવાનું હવે જઈએ આપણે ઘેર કોઈ. હા ચાલ ભાગું ને ભાઈ મજા આવી કાંઈ હા મજા તો આવે ને. બહુ કઈ દૂર નહીં આમાં ગામથી નજીક જ છે તો આવ્યા હતા દર્શન કરવા તો હવે જઈએ આપણે ફેમિલી. તો અત્યારે અમે કે કળસર આવ્યો હતા તો અહીંયા કે અમારા બેનનું ઘર છે તમે ના હે કે આટો મારવા આવ્યા છે ખબર હા આપણે બેનને ઘેરે આવ્યા જો અમારા ભાણી ભાણાને બોલાવા. ભાણાને બોલાવા કેમ છે પટેલ સારું હો સારું સારું હે ને એટલે આટો મારવા નહીં આવતો હમણાંથી રજા મળે એ પ્રમાણે થાય ને હા એવું હોય હવે ને ફેમિલી એક ફેર આપણે આવી ગયેલા છે આપણે શ્રીમદનો વ્લોગ બનાવ્યો હતો અહીંયા આલોથી ત્યાં તાજે આવ્યા છે ખબર હા બ્લોગ બનાવ્યો હતો ને બેનના શ્રીમતનો. હા બેનના શ્રીમદનો ના જો અમારું ભાણું ભાજર રમે હા તો પાણી ભરવાનું. તમને તો ઓળખે મામાને થોડું ઓળખે. એય જો એની મોજમાં રમે જો અમારું ભાણિયા નામ હે કે યશ પાડેલું હે ખબર હા કેવું મસ્ત નામ હે ને મસ્ત નામ છે પણ મને ન આવડે પણ કેમ ભૂલાઈ જાય. ભૂલાઈ દે હા જો અત્યારે જો અમે બેન હે કે સાહેબ બનાવીએ જો. બે ચા તો પાવું જ પડે ને સા ને એવું કઈ હોય નહીં એવું કઈ ન હોય કેમ હારું હે ને નહીં પીતો કોઈ ઓ હારું જો સા ને એવું આવી જશે તો હાલો સા પી લઈ બસ લ્યો ફેમિલી. તો ક્યાં અમે બેનના ઘરે હતા તો હવે જઈ ઘરે ફેમિલી. તો અત્યારે આપણે કરસાથી ઘરે પહોંચી ગયા છીએ. જો મારા પપ્પાને જો પ્રસાદી લે છે મારા પપ્પા નહોતા આવે એટલા માટે જો મારા બા કે પ્રસાદી આપે છે. એકને તો ઘેર રહેવું પડે કે એટલા માટે એ નહોતા આવે ને આપણે કે દાદાના સાનિધ્યના દર્શન કરી આવ્યા છે. તમે કેવું લાગ્યું સાનિધ્ય કમેન્ટમાં જરૂર જણાવી દેજો.